ગુડ મોર્નિંગ બાળકો. આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 2. એમાં આપણું લેક્ચર છે 22, સૌથી લાંબુ ડગલું. તો અહીંયા 3 મિત્રો છે, સસલું, હાથી અને હરણ. એક બગીચો છે, એમાં રમે છે. જો આ 3 જણા છે. હવે આ હરણ કહે છે, ચાલો આપણે જોઈએ પથ્થરનો પુલ પહેલો કોણ પસાર કરે છે. તો આ પથ્થરનો પુલ છે, પહેલાં કોણ પસાર કરે છે આપણે જોઈએ. હવે હાથી કહે, પરંતુ તમે બંને તો ઝડપી દોડો છો અને હું તો ધીમે ચાલું છું. હું જાણું છું કે તમારા બંનેમાંથી એક પહેલાં પુલ પસાર કરશે. મારે રમત રમવી નથી. અને સસલું શું કહે છે, ચિંતા ન કરો, ચાલો આપણે નિયમ બનાવીએ કે આપણે દોડીશું નહીં, આપણે ચાલીશું. હા, તેમાં મજા આવશે. હવે હાથી ઝડપથી દોડી શકે નહીં. સસલું અને હરણ બંને ઝડપથી દોડે. બરાબર. તો અહીંયા એવું કહે છે કે આપણે દોડીશું નહીં અને ચાલીશું. હવે ચાલવામાં કોણ સૌથી વધારે સ્પીડમાં ચાલે છે એ જોવાનું છે. નેક્સ્ટ પેજ જોઈએ. તેમણે રમત શરૂ કરી. આશ્ચર્યજનક રીતે છેલ્લે હાથી જીતી ગયો. કેમ કે હાથીના પગ એના ડગલા મોટા હોય અને સસલાના ડગલા નાના હોય છે. હરણના પણ ડગલા નાના હોય છે. એટલે હાથી મોટીને મોટા ડગલા ભરે છે, જેથી મોટા ડગલા ભરવાથી હાથી જીતી જાય છે. જુઓ, તમે કહી શકશો હાથી કેમ જીત્યો? કેમ કે હાથી ઊંચો અને પગ એના મોટા હોય છે. એ મોટી ડોગ ભરી શકે છે અને સૌથી મોટો ડગલો કોણ ભરે? તો હાથી ભરે. આ વાર્તાનું નાટક ભજવો. બરાબર. હવે પ્રવૃત્તિ. હું અહીં બેસું છું. આ એવું કહે છે, હું અહીંયા બેસું છું. મારો મિત્ર એટલે દૂર બેઠો છે, તે હું શોધી કાઢીશ. મારો મિત્ર કેટલો દૂર બેઠો છે એ હું શોધી કાઢીશ. 3.4 મિત્રોની ટુકડી બનાવો. લીટી દોરીને કોનું ડગલું સૌથી મોટું છે તે નક્કી કરો. હવે તમે બધા અહીંયા લાઈનમાં બધા ફ્રેન્ડો ઊભા રહેશો અને બધાને અહીંયાથી સાથે એક ડગલું અહીંયા ભરવાનું છે. તો સૌથી મોટું ડગલું કોણ ભરે છે એ અહીંયા શોધી કાઢવાનું છે. કે રીમા ભરે છે, સીમા કે રિયા કે સોનું, એમાંથી કોણ સૌથી વધારે મોટું ડગલું ભરે છે એ શોધવાનું છે. અહીંયા રમત રમવાનું છે. વચ્ચેનું અંતર શોધો. બારણું અને તમારા વર્ગખંડની કોઈ એક બારી. કારું પાડ્યું અને તમે બેઠા છો ત્યાં જગ્યા. એટલે કે અંતર નક્કી કરવાનું કે આ દિવાલે ઊભું રહેવાનું, આ દિવાલથી ચાલવાનું અને આ દિવાલ સુધી તમે કેટલા ડગલા ભરી શકો છો સૌથી સ્પીડમાં, એ અંતર નક્કી કરવાનું છે. વર્ગખંડની બારી અને બારણું અથવા કાળું પાટિયું, આપણું બ્લેકબોર્ડ અને આપણે બેઠા હોય એ વચ્ચેનું અંતર, એ રીતના અંતર નક્કી કરવાનું હોય છે. હવે હાથી કે આંગળીઓ. હાથ કે આંગળીઓ, તો રજત તેના હાથની વેતનો ઉપયોગ કરીને કેટલીક વસ્તુઓની લંબાઈ શોધવા ઈચ્છે છે, જે એ ચિત્રમાં બતાવ્યું છે. હવે આ રજત છે એ બેટ છે, બેટની વેતો ભરે છે. આપણે આંગળીઓની જે આપણી ફિંગર હોય છે એ ફિંગર આપણે આંગળીની આમ આંગળીની વેત ભરતા હોય છે. એમાં એવી રીતે વેત ભરી અને બેટની લંબાઈ 1 વેત, 2 વેત, 3 વેત, કેટલી વેત લંબાઈ છે આ બેટની એ શોધે છે. આ બધી જ વસ્તુની લંબાઈ શોધવા તે વેતનો ઉપયોગ કરે છે. તે વેતનો ઉપયોગ લઈને બેટમાં કેટલા 5 વેત થઈ, બુકમાં 2 વેત થઈ, પેન્સિલમાં 1 વેત થઈ, પછી આ બાકસમાં 1 વેત, પછી આ ટેબલ છે એ ટેબલ ઉપર કેટલી વેત થઈ? તો 5 વેતની ટેબલ થઈ. એ બધી વસ્તુ શોધીએ છીએ આપણે. જોઈએ, ચલો. માટીનું ઘર બનાવો. હવે આ માટીનું ઘર બનાવો. જુઓ કોનું માટીનું ઘર ઊંચું છે. હવે તમારે ને તમારા ફ્રેન્ડને માટીનું ઘર બનાવવાનું, કોનું સૌથી ઊંચું છે એ જોવાનું છે. તમારા માટીના ઘરની ઊંચાઈ શોધવા તમે તમારી આંગળીઓનો ઉપયોગ કરી શકો
છો તો તમારે માટીના ઘરની લંબાઈ શોધવા માટે તમારે આને જો આ છોકરી કેવી આંગળીઓ આમ આંગળીઓ બધા એટલે કે બધી આમ જોડે જોડે આંગળીઓ એકલી આંગળીઓની ફિંગર છે એ માપીને શોધવાનું છે કે કેટલી વેત ઘર મોટું થયું. કોણે સૌથી ઊંચું માટીનું ઘર બનાવ્યું, કોણે માટીનું નાનું ઘર બનાવ્યું એ જોવાનું છે. જો આને ઘર સૌથી મોટું બનાવ્યું અને આનું ઘર નાનું છે એમ અનુમાન કરો. 2 નાળિયેરીને જુઓ. જો મોટી નાળિયેરી 6 મીટર ઊંચી હોય તો નાની નાળિયેરી કેટલી ઊંચી હશે? નાળિયેરીમાં 2 નાળિયેરી છે જુઓ, એમાં મોટી નાળિયેરી 6 મીટર ઊંચી છે. આ મોટી નાળિયેરી છે એ 6 મીટર ઊંચી છે અને આ નાની છે એ કેટલી ઊંચી હશે એ તમે અનુમાન કરો. તો બતાવશો આ કેટલી ઊંચી હશે? તો આ 3 મીટર ઊંચી હશે એમ કહી શકાય. અનુમાન કરવાનું. ઓકે, આશરે તમારું અનુમાન સાચું પડે છે કે નહીં એ પછી માપ લેવાનું અને એમાંથી શોધવાનું. તમારા અનુમાનને ચકાસો. નીચે આપેલી વસ્તુની લંબાઈ કે ઊંચાઈનું અનુમાન કરો. તમારા જવાબની ચકાસણી કરવા માટે શોધો. હવે બહેનના ચોટલાની લંબાઈ શોધો. હવે આ બહેનનો ચોટલો જુઓ કેટલો લાંબો છે, એમાં વેતો લેવાની છે. જુઓ વેત કેટલી વેતો તમે આશરે પહેલાં નક્કી કરવાનું કે 5 વેતનો ચોટલો બેનનો હશે. પછી એમાં વેત ભરવાનું ચાલુ કરવાનું છે કે 1 વેત, 2 વેત, 3 વેત, 4 વેત. તો કેટલા? તો તમે 5નો અંદાજ લગાવે તો ના 4 વેતનો ચોટલો થાય તો તમારો એક અંદાજ ખોટો છે. અને જો તમે 5 વેતનો અંદાજ લગાવ્યો અને 5 વેતનો જ ચોટલો નીકળે તો તમારો અંદાજ સાચો છે. ઓકે, હવે અહીંયા આપણે વસ્તુનું અનુમાન કરીશું. વસ્તુના નામ છે અહીંયા અનુમાન કરવાનું છે અને મારું પરિણામ આવું હવે. ઓકે, હવે આ છે પ્યાલો. પ્યાલો અહીંયા આગળ કેટલા આંગળ થાય છે એ માપો. તો બધી આંગળીઓ આમ ભેગી કરી અને પ્યાલામાં મૂકવાની છે તમારે આમ. તો તમારી 4 આંગળી અહીંયા અને 4 અહીંયા એટલે 8 આંગળ. તમારી નાની આંગળી હોય એટલે તમારે 8 આંગળીઓ થશે એટલે તમારે લખવાનું 8 આંગળ અને અનુમાન ખોટું નીકળ્યું કારણ કે 7 આંગળનો ગ્લાસ નીકળ્યો. હવે ડોલ છે તો ડોલમાં વેત કઈ છે અહીંયા જુઓ કેટલી વેતની ડોલ હશે તો તમારે વેત ભરવાની છે ડોલમાં. આમ ડોલ હોય છે એમાં તમારે વેત ભરવાની કે 1 વેત, 2 વેત અને 3 વેત. તો તમારું અનુમાન 3 વેતનું હતું તો તમે અહીંયા પણ જવાબ 3 વેત જ 3 વેતની ડોલ થઈ એટલે તમારું અનુમાન સાચું નીકળ્યું. તમારો હાથ. હવે તમારો હાથ અને દિવાસળી. આ હાથ છે એમાં તમારા હાથમાં આખામાં એમાં દિવાસળી નાની બાકસની હોય એ ગોઠવો અને જુઓ કેટલી દિવાસળીઓ મેળવી પડે છે. તો તમે અહીંયા અંદાજ લગાવ્યો છે 6 દિવાસળીનો અને સાચું ક્લુ માપો તો માપમાં ખબર પડી કે 5 દિવાસળીમાં હાથનું માપ થઈ ગયું એટલે આ અનુમાન પડ્યું ખોટું 1%. શિક્ષકનું ટેબલ. હવે આ છે ટેબલ એ 5 વેતનું. તમે 5 વેત કયા તો અને જ્યારે માપી જોયું ત્યારે 6 વેતનું ટેબલ થયું એટલે અહીંયા તમારે થોડું 1 વેતનું ખોટું પડ્યું. હવે તમારું નાક છે એ 4 આંગળનું છે. તમે આંગળી આમ બધી આંગળીઓ ભેગી મેલી અને આમ નાકને માપી જુઓ બરાબર. તો તમે તમારી નાક પર માપશો ત્યારે ખબર પડશે કે 4 આંગળી થાય છે. જો રાઈટ છે તો આમાં પણ માપ સાચું નીકળ્યું એટલે અહીંયા સાચું છે. પાણીની બોટલ. તો પાણીની બોટલમાં 15 આંગળીઓ એ પણ આંગળા માપવાના છે સીધા આંગળા. એમાં જોઈ લેવાનું 15 આંગળા થાય છે તો 16 આંગળા નીકળ્યા તો એમાં અનુમાન 1% ખોટું છે. હવે તમારા વાળ કેટલા લાંબા છે કેટલી વેત લાંબા છે એ વેતો ભળવાની છોકરીઓને અને જોવાનું. તો 2 વેત લાંબા છે પણ ખોટું નીકળ્યું કે એના વાળ 3 વેતના લાંબા થાય. તમારે ખુદ જાતે આ બધી વસ્તુઓનું અનુમાન ઘરે કરવાનું છે અને પછી અહીંયા લખવાનું છે જે મેં લખ્યું છે. આ તમારી નોટમાં એકવાર લેસનમાં લખી લેવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પેજ. બિલાડીનો ખોરાક ઉંદર કે દૂધ.
બિલાડીનો ખોરાક ઉંદર કે દૂધ? હવે આ છે બિલાડી, આ છે ઉંદર, આ છે દૂધ અને આ છે ઘર. તમારી આંગળીઓનો ઉપયોગ કરીને ઉંદર અને દૂધ વચ્ચેનું અંતર શોધો. આંગળીનો ઉપયોગ કરી અને ઉંદર અને દૂધના વચ્ચે કેટલા આંગળનું અંતર છે એ શોધવાનું. તો અહીંયા 7 આંગળા લખ્યા છે. તમે કંઈ પણ જાતે આંગળાનું અનુમાન કરી માપ લઈ અને લખી શકો છો. બિલાડી ઉંદરથી કેટલી દૂર છે? આ બિલાડી છે એ ઉંદરથી કેટલી દૂર છે? તો તમારે આંગળીઓ અહીંયા મેલો અને નક્કી કરો તો 5 આંગળ દૂર છે. બિલાડી દૂધથી કેટલી દૂર છે? અને આ બિલાડી દૂધથી કેટલી દૂર છે? તો 4 આંગળ. અહીંયા 2 આંગળ પણ લખી શકાય, કેમ કે બિલાડીના અંતર વધારે છે અને ઉંદરનું અંતર ઓછું છે. બિલાડી કોની પાસે પહેલાં પહોંચશે? આ બિલાડી પહેલાં કોની પાસે પહોંચશે? ઉંદર પાસે કે દૂધ પાસે? તો પહેલાં એ દૂધ પીવા માટે દૂધની પાસે પહોંચશે. ઉંદર પોતાની જાતને બચાવી શકશે? હવે એ દૂધ પી અને ઉંદર ઉપર હુમલો કરશે તો ઉંદર પોતાની જાતને બચાવી શકશે? કેવી રીતે? આ ચિત્રનો ઉપયોગ કરીને વાર્તા કહો. ઉંદરની પૂંછડી કેટલી લાંબી છે? ઉંદરની પૂંછડી કેટલી લાંબી છે એ આંગળા દ્વારા માપો. તો અહીંયા આંગળા મેલી અને માપો તો 3 આંગળા લાંબી છે. કોની મૂછ વધારે લાંબી છે? ઉંદરની કે બિલાડીની? તો બિલાડીની મૂછો લાંબી છે. એ જવાબ અહીંયા લખવાનો, બિલાડીની. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પેજ. માપો અને દોરો. તો અહીંયા ચિત્ર તમારી ચોપડીમાં જુઓ 109 પેજ નંબર પર કે અહીંયા છે કીડી અને પથ્થરનું ચિત્ર છે. અહીંયા એક વાંદરાનું ડાળી પર બેઠેલું ચિત્ર છે અને બીજા ચિત્ર તમારે જાતે દોરવાના છે, જે મેં અહીંયા દોરેલા છે પણ માપ લઈને. ઓકે, ચલો અહીંયા જોશો. પથ્થરથી 2 આંગળ દૂર પાંદડું દોરો. આ પથ્થર છે એનાથી અહીંયા 2 આંગળ દૂર પાંદડું દોરો. અહીંયા 2 આંગળાનું માપ લઈ અને પાંદડું દોરો. વાંદરાથી 5 દિવાસળી દૂર કેળું દોરો. અહીંયા દિવાસળીનું માપ લો, 5 દિવાસળીનું, અને દૂર કેળું દોરો. પથ્થરની 7 આંગળ દૂર પતંગ દોરો. અહીંયા આંગળા માપવાના છે આમ, 7 આંગળા દૂર. અહીંયા 4 થઈ ગયા, પછી અહીંયા 4 પછી બીજી વખત 5, 6 અને 7 અહીંયા પતંગ દોરો. પતંગની હવે આ પતંગ છે એની 3 દિવાસળી દૂર વાદળ દોરો. તો એની 3 દિવાસળી દૂર વાદળ દોરો. તો અહીંયા 1, 2, 3 અહીંયા વાદળ દોરવાના છે. કેળાથી 4 આંગળ દૂર પક્ષી દોરો. અહીંયા કેળા છે તો અહીંયા 4 આંગળો માપો અને અહીંયા અને પક્ષી દોરો. પાના પર ગમે ત્યાં તમારું પોતાનું ચિત્ર દોરો. વાંદરાના નાકથી તે કેટલું દૂર છે? તો અહીંયા તમારે તમારું પોતાનું ચિત્ર દોરવાનું છે કંઈ પણ, અને એ વાંદરાના નાકથી કેટલું દૂર છે? તો 1 કે 2 આંગળ દૂર છે અહીંયા જણાવવાનું. ઓકે ફ્રેન્ડ્સ, આ ચિત્ર તમે ઘરે બનાવી શકો છો કેમ કે સિમ્પલ ચિત્રો છે. શું એ જ છે? સંજુ અને તેના મિત્રો શરીરના જુદા જુદા ભાગોના માપ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે આ સંજુ છે અને એના મિત્રો છે શરીરના જુદા જુદા ભાગોના માપ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમને જે મળ્યું તે અહીં જ રજૂ કર્યું છે. એમને જે મળ્યું અહીંયા બતાવેલું છે. તમારો ચહેરો એક વેત લાંબો છે. જો તો તમારો ચહેરો છે એમાં વેત ભરો અને જુઓ કેટલો એક વેત લાંબો છે કે 1.5 વેત. મારો હાથ મારા પગ જેટલો લાંબો છે. મારો હાથ છે એ મારા પગ જેટલો લાંબો છે. મારું કપાળ
4 આંગળ પહોળું છે, આ પહોળું કહેવાય, આ પહોળાઈ કહેવાય, ચોરસ હોય એ આ કહેવાય, આ ગોળ કહેવાય, બરાબર. એમ તેમણે જે કહ્યું તેની સાથે તમે સંમત છો? ચકાસો તમારા મિત્રો, તમારા કેટલા મિત્રો છે. 1 વેત લાંબો ચહેરો, તો 2 મિત્રોનો છે. પગ જેટલો લાંબો હાથ, 4 જણનો. 4 આંગળ જેટલું કપાળ, 5. પ્રયત્ન કરો અને તમારા શરીરના બીજા ભાગોને તમારા આંગળાની મદદથી માપો અને તેની લંબાઈ લખો. તમારું નાક 3 આંગળ લાંબુ છે, જોઈ લેવાનું નાક ઉપર માપી અને નોઝ પર કે 3 આંગળા લાંબુ છે કે 4 આંગળ. તમારા કાન તો 4 આંગળા, કાન હોય એની ઉપર આંગળી રાખીને જોઈ લેવાનું કે 4 આંગળ લાંબુ છે, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પીરિયડમાં બીજું જોઈશું. લેસનમાં મેં તમને કહ્યું એમ આ ચિત્ર દોરી દેવાનું છે તમારી ચોપડીમાં, અને આ જે છે અનુમાન લગાડ્યું છે એ તમારી નોટમાં સારા અક્ષરે લખી લેવાનું છે, અને આ પણ કોઠો લખી લેવાનો છે મેં તમને કહ્યું એમ. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે, થેન્ક યુ.